હલો મિત્રો, નમસ્તે. આશા રાખું છું કે આપ બધા એકદમ વ્યવસ્થિત, સુંદર, સ્વસ્થ અને પોતપોતાના કામમાં એકદમ ફિજી હશો. તો તેના વિશે વાત કરવાની છે આપણે. IBPS PO રિક્રુટમેન્ટ 26 વિશે જે નોટિફિકેશન જારી થઈ ગયું છે તેના વિશે. IBPS એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન ખૂબ જ મોટા પ્રમાણમાં જગ્યાઓ બહાર પાડેલ છે. કુલ જગ્યાઓની વાત કરીએ તો 6715 જગ્યા ખૂબ જ મોટી જગ્યા કહેવાય. ભાગ લેતી જાહેર ક્ષેત્રની 11 બેંકો દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલ છે. જે પણ નવા લોકો જોઈન થયા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરી, એક કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો તમને કેવો લાગ્યો અને એવા લોકો સુધી પહોંચાડો કે જેને ખરેખર નોકરીની આવશ્યક જરૂર છે. તો હવે વિગતે વિસ્તારથી વાત કરીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનને ઓન કરી લો, જેથી તમને સૌપ્રથમ આવા જ ભરતી અંગેના વિડીયોની માહિતી મળતી રહે. ઇન્ડસ્ટ્રીયલ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે IBPS PO રિક્રુટમેન્ટ 2026ની વિગતે વાત કરીએ તો મહત્વપૂર્ણ વિગતો અને તારીખની સૌપ્રથમ આપણે વાત કરી લઈએ. સૌપ્રથમ વાત કરીએ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ. તો ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, જે 1 જુલાઈ 2026થી ચાલુ થઈ ચૂક્યા છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રાખેલ છે 26 જુલાઈ 2026. આ એક જ ભરતી એવી છે જેની અગાઉથી પરીક્ષા અંગેની તારીખ જાહેર થઈ ચૂકી છે. તો પ્રિલિયમ પરીક્ષાની તારીખ 22 અને 23 ઓગસ્ટ 2026ના રોજ લેવાશે. તેની મુખ્ય પરીક્ષા યોજાવા જઈ રહી છે 4 ઓક્ટોબર 2026ના રોજ. વાત કરીએ આ ભરતી અંગે અરજી ફી વિશે. જનરલ અને OBCના ઉમેદવારો માટે ₹850 ફી રાખેલ છે. ST, SC, PWBD માટે ₹175 ફી રાખેલ છે. વધુ માહિતી માટે અધિકૃત વેબસાઇટની મુલાકાત લો, જે www.ibps.in. IBPS PO ભરતી 2026ની વિગતે વધુ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત અંગે તો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિશાખામાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી ખૂબ જ આવશ્યક રહેશે અને તે જ માન્ય ગણાશે. વાત કરીએ વયમર્યાદા વિશે તો આવેદન કરનાર ઉમેદવારોની વયમર્યાદા 20થી લઈને 30 વર્ષની વચ્ચે હોવી ગણાશે આવશ્યક. ઉંમર મર્યાદાની વિગતે વાત કરીએ તો ઉમેદવારની જન્મ 2 જુલાઈ 1996થી લઈને 1 જુલાઈ 2006ની વચ્ચે જે પણ ઉમેદવારની ઉંમર મર્યાદા હોય તે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે યોગ્ય ઉંમર મર્યાદા ગણાશે. વાત કરીએ આ ભરતી કરાવનાર જાહેર ક્ષેત્રની 11 બેંકો વિશે તો એક સ્ટેપથી જોઈએ. બેંક ઓફ બરોડા, બેંક ઓફ સ્ટેટ ઇન્ડિયા, બેંક ઓફ સેન્ટ્રલ બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનરા બેંક, સ્ટેટ બેંક, ઇન્ડિયન બેંક, યુનિયન બેંક વગેરે. આ 11 બેંકો દ્વારા જ ભરતી કરવામાં આવશે, જે જાહેર ક્ષેત્રની બેંકો છે તેના દ્વારા. પરીક્ષા પેટર્ન. પ્રિલિયમ પરીક્ષા 100 ગુણની ઉદ્દેશ્ય કસોટી, જેમાં અંગ્રેજી ભાષા, સામાન્ય જ્ઞાન, માત્રક યોગ્ય અને તથા ક્ષમતાનો સમાવેશ થાય. ત્યારબાદ મુખ્ય પરીક્ષામાં સુધારેલી પેટર્ન મુજબ કુલ 200 ગુણની, જેમાં 170 ઉદ્દેશ્ય પ્રશ્ન પૂછાશે. તર્ક, કમ્પ્યુટર યોગ્યતા, સામાન્ય જ્ઞાન, અર્થતંત્ર, બેન્કિંગ જાગૃતિ, અંગ્રેજી ભાષા અને ડેટા વિશે વિશેષ અર્થઘટન. આગળ વાત કરીએ IBPS PO રિક્રુટમેન્ટ 2026ની વિગતે વાત કરીએ પસંદગી પ્રક્રિયા વિશે તો જેમાં સૌ પ્રથમ પ્રારંભિક પરીક્ષા એટલે કે પ્રિલિયમ લેવામાં આવશે. આ પ્રથમ તબક્કો જે ફક્ત લાયકાત ક્વોલિફિકેશન માટે, તેમાં કુલ 100 ગુણનો ઔપચારિક પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા એટલે મેઇન એક્ઝામ. પ્રિલિયમ પાસ કરનાર ઉમેદવારને મુખ્ય પરીક્ષા આપી શકે છે. તેમાં ઓબ્જેક્ટિવ 200 ગુણ અને ડિસ્ક્રિપ્ટિવ 25 ગુણ એમ 2 ભાગમાં હોય છે. ત્યારબાદ રહેશે ઇન્ટરવ્યૂ. મુખ્ય પરીક્ષામાં સફળ થનાર 100 ગુણ મેળવનાર ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. પ્રિલિયમ પરીક્ષાના સિલેબસ વિશે વાત કરીએ તો આ પરીક્ષા માટે કુલ 60 મિનિટનો સમય મળશે અને દરેક ખોટા જવાબ માટે -25 પોઈન્ટ માર્કિંગ નેગેટિવ રહેશે. રીઝનિંગ એબિલિટી, પઝલ અને સિટિંગ એરેન્જમેન્ટ, સિલોજિઝમ, બ્લડ રિલેશન, કોડિંગ, ડીકોડિંગ, અસામાન્ય અને દિશા જ્ઞાનના પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ વિશે તો ડેટા એપ્રેન્ટિસ DI એટલે. ત્યારબાદ સિમ્પ્લિફિક્સ, નંબર સિસ્ટમ, નફો નુકસાન, ટકાવારી, ગુણોત્તર અને અંકગણિતના અન્ય મુદ્દાઓ પૂછાઈ શકે છે. ત્યારબાદ ઇંગ્લિશ લેંગ્વેજની વાત કરીએ તો રીડિંગ કોમ્પ્રેહેન્સિંગ, RC, એરસ્પોર્ટિંગ, ક્લોઝ ટેસ્ટ, પેરા, નંબર અને શબ્દ ભંડોળમાંથી પૂછાઈ શકે છે.
ત્યારબાદ 3 નંબર પર આવશે મેઇન પરીક્ષા, જેના સિલેબસ વિશે વાત કરીએ તો મુખ્ય પરીક્ષા ઓનલાઈન લેવાશે અને તેમાં કમ્પ્યુટર એપ્ટિટ્યૂડ, બેન્કિંગ અવેરનેસ અને ડેટા ઇન્ટરપ્રેસ જેવા વિષયો ઉમેરાય છે. રીઝનિંગ અને કમ્પ્યુટર એપ્ટિટ્યૂડ, તાર્કિક કોમ્પ્રેહેન્સિવ મશીન ઇનપુટ આઉટપુટ, કમ્પ્યુટર હાર્ડવેર સોફ્ટવેર અને નેગેટિવ, જનરલ ઇકોનોમિક્સ, બેન્કિંગ અવેરનેસ, બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓને લગતી માહિતી, કરંટ અફેર અને સરકારી યોજનાઓ. ત્યારબાદ ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટિંગ, ચાર્ટ આધારિત ડેટા ગ્રાફ અને જટિલ અંકગણિત. ત્યારબાદ ઇંગ્લિશ લેંગ્વેજ એટલે ડિસ્ક્રિપ્ટિવ લેખનના કળા ચકાસ માટે એસે, નિબંધ અને લેટર રાઇટિંગ, જે કોમ્પ્યુટર પર જ કરવાનું રહેશે. વધુ માહિતી માટે મુલાકાત લો www.ibps.in. આઈબીપીએસ પીઓ ભરતી 2026 બેન્કિંગ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી અને સુવર્ણ તક. વાત કરી લઈએ તેના પગાર ધોરણ વિશે તો મૂળ પગાર એટલે કે બેઝિક પગાર 48,480 પ્રતિ દરેક મહિના મુજબ રહેશે. ત્યારબાદ પગાર ધોરણમાં ફેરફાર કરવામાં આવશે. 48,480 2007 થી લઈને 62,480 તેવી 40 ધોરણ મુજબ. ત્યારબાદ 67,160 પદ અનુસાર અલગ અલગ પગાર ધોરણ રહેવા પાત્ર રહેશે. ત્યારબાદ વાત કરીએ શરૂઆત અને અંદાજિત ઇન-હેન્ડ સેલરી વિશે તો 65,000 થી લઈને 72,000 પ્રતિ મહિનો રહેશે. જે પોસ્ટિંગ અને શહેર મુજબ ભથ્થામાં અલગ અલગ ફેરફાર થઈ શકે છે. પોસ્ટિંગ પ્રમાણે જગ્યા વધુ ચોક્કસ માહિતી માટે જવાબદાર રહેશે. પગાર માટે નોકરી મેળવવા માટેનો સમયગાળોની વાત કરીએ તો પસંદગી બાદ 2 વર્ષનો પ્રોબેટિંગ પિરિયડ રહેશે. ત્યારે તાનું બેન્કિંગ ક્ષેત્ર દ્વારા માર્કિંગ કરવામાં આવશે અને ત્યારબાદ આ સમય દરમિયાન બેન્કિંગ તાલીમ અને કારકિર્દીનું મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ એક પરીક્ષા આપવાની રહેશે. જો તે પરીક્ષામાં સફળતા હોય તો ત્યારબાદ સફળતાપૂર્વક પ્રોબેશન પૂર્ણ કર્યા બાદ ઉમેદવાર સિલેક્શન ઓફિસર તરીકે એટલે કે આસિસ્ટન્ટ મેનેજર તરીકે કન્ફર્મ કરવામાં આવે છે અને જે કાયમી ધોરણ તરીકે બેન્કિંગ ક્ષેત્રમાં સરકારી પદ માટે એલિજિબલ તરીકે કરવામાં આવે છે. આવા જ વિડીયો માટે મળતા રહો. સુરક્ષિત, સારું અને ઉજ્જવળ ભવિષ્ય આપનું સપનું તમારી મહેનત અને આઈબીપીએસ પીઓ 2026ની ભરતીમાં સફળ થવો અને તમે તમારા પાડોશી, આડોશ-પડોશ અને સગા સંબંધીને તમારા માતા-પિતાને મારતા ટોર્ચર ટોણાનો જવાબ નોકરી મેળવીને જ આપવો જોઈએ. આવા જ સરકારી નોકરીને લગતા વિડીયો તથા સંપૂર્ણ માહિતી માટે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીજીઆઈ ઓફિશિયલ @5831ને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો તમે ફેસબુક પેજથી વિડીયો નિહાળી રહ્યા છો તો ગુજરાત ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન પેજને લાઇક કરો, શેર કરો અને પેજને ફોલો અવશ્ય કરો. અને જો તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા છો તો ગુજરાત ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ઇન્સ્ટાગ્રામ પેજ એટલે કે જીજીઆઈ ઓફિશિયલ @5831ના વિડીયોને લાઇક કરો, શેર કરો અને પેજને ફોલો કરી દેવો જોઈએ, જેથી આવા જ વિડીયો ભરતી અંગેના મળતા રહે તમને સૌપ્રથમ અને સચોટ. તો કોમેન્ટ કરીને જણાવો કે આ આઈબીપીએસ પીઓ ભરતી 2026 વિશેનો વિડીયો તમને કેવો લાગ્યો. થેન્ક યુ. મળીએ છીએ બીજી વાર ફરી આવા જ ભરતી અંગેના ન્યૂઝ લઈને.